નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીમા મેમ સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે સિરીઝ ચાલી રહી છે મોડલ વર્બ્સની, જેની અંદર આપણે મે, માઇટ, કેન, કુડ, વુડ આ બધા ટોપિક્સ કવર કરી લીધા છે અને આજે આપણે ટોપિક કવર કરીએ છીએ શુડ ને એકદમ ડિટેલમાં કે કઈ કઈ જગ્યાએ શુડ નો ઉપયોગ થઈ શકે અને એના કઈ ટાઈપના વાક્ય હોય અને એમ્પલ અમાઉન્ટ ઓફ એક્ઝામ્પલ સાથે આપણે પ્રેક્ટિસ કરીશું, જે કે આપણી સ્ટાઇલ છે એક્ઝામ્પલ સાથે તમારા મગજમાં વસ્તુ વધારે સારી રીતે ઉતરે એના માટેનો અમારો આ એક પ્રયાસ છે। સો વેલકમ બેક એન્ડ જસ્ટ લેટ્સ બિગિન। સો શુડ જે છે એ મેઇનલી એડવાઇસ આપવા માટે યુઝ થાય છે, ડ્યુટી કે ઓબ્લિગેશન માટે અને કોઈ એક્સપેક્ટેશન માટે। જેમ કે તમારે કોઈને સલાહ આપવી છે, યુ શુડ ડુ ધીસ, તારે કરવું જોઈએ। કોઈને ડ્યુટી કે ઓબ્લિગેશન, યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ, તમારે તમારા માતા પિતાનું માનવું જોઈએ। અને કોઈ પણ ટાઈપની એક્સપેક્ટેશન્સ, રાઈટ, કે આઈ શુડ ડુ ધીસ, મારે આ કરવું જોઈએ, તો મારી ખુદ પાસેથી મારી આ એક્સપેક્ટેશન્સ છે, તો આપણે એને ડિટેલમાં બધું જોઈએ। ઓલસો હવે આ બીજી કઈ જગ્યાએ યુઝ થાય છે? પ્રોબેબિલિટી, સંભાવના માટે અને કોઈ કન્ડિશન, કન્ડિશનલ સેન્ટેન્સીસ શું હોય એ મેં તમને આગલા વિડીયોમાં બહુ સારી રીતે સમજાવ્યું છે, છતાં પણ જો અને તો ટાઈપની જે કન્ડિશન્સ હોય એને આપણે કહેશું કન્ડિશનલ સ્ટેટમેન્ટ। તો કઈ 5 જગ્યાએ યુઝ થાય છે આપણે એકવાર રિવિઝન કરી દઈએ। ફર્સ્ટ ઇઝ એડવાઇસ દેવા માટે, બીજું છે ડ્યુટી કાં તો ઓબ્લિગેશન માટે, ત્રીજું છે એક્સપેક્ટેશન, ફોર્થ છે પ્રોબેબિલિટી અને ફિફ્થ છે કોઈ પણ ટાઈપના કન્ડિશનલ સેન્ટેન્સીસ, રાઈટ। તો આપણે ફર્સ્ટ જોઈએ છે એડવાઇસ આપવા માટે, જેમ કે તમારે વધુ પાણી પીવું જોઈએ, તમારે દરરોજ અભ્યાસ કરવો જોઈએ, તમારે વહેલા સૂઈ જવું જોઈએ, તમારે વહેલા ઉઠવું જોઈએ, તમારે દરરોજ કસરત કરવી જોઈએ, તેને સારો ખોરાક લેવો જોઈએ, તો આ બધી સલાહ છે, સારી સલાહ છે, ગુડ એડવાઇસ। ત્યારે આપણે શું કહેશું? યુ શુડ, કારણ કે બધું તમારે છે, મારે કરવું જોઈએ તો આઈ શુડ, તો યુ શુડ। અને સૌથી પછી તરત જ શું આવી જાય છે? આપણને ખબર જ છે કે હંમેશા સબ્જેક્ટ, મોડલ અને પછી તરત પોઝિટિવ સેન્ટેન્સ માટે સબ્જેક્ટ, મોડલ અને પછી તરત શું આવી જશે? વર્બ, અને વર્બ કયું હશે? V1। તમારે વધુ પાણી પીવું જોઈએ, યુ શુડ ડ્રિંક મોર વોટર, તમારે દરરોજ અભ્યાસ કરવો જોઈએ, યુ શુડ સ્ટડી ડેલી, તમારે વહેલા સૂઈ જવું જોઈએ, યુ શુડ સ્લીપ અર્લી, તમારે દરરોજ કસરત કરવી જોઈએ, યુ શુડ એક્સરસાઇઝ ડેલી, તમારે સ્વસ્થ ખોરાક ખાવો જોઈએ, યુ શુડ ઇટ હેલ્ધી ફૂડ। અગેન એ જ રીતે જ્યારે આપણે જોઈએ તો યુ શુડ, દે શુડ, આઈ શુડ, વી શુડ, જેમ મેં પહેલા જ કીધું છે, તો સૌથી પહેલા આવશે સબ્જેક્ટ અને પછી આવશે મોડલ અને પછી આવશે V1, રાઈટ, V1। જેમ કે તેણીએ અંગ્રેજી પુસ્તક વાંચવા જોઈએ, શી શુડ રીડ ઇંગ્લિશ બુક્સ, તેમણે બોલવાની પ્રેક્ટિસ કરવી જોઈએ, દે શુડ પ્રેક્ટિસ સ્પીકિંગ ઇંગ્લિશ, મારે હોમવર્ક પૂરું કરવું જોઈએ, આઈ શુડ કમ્પ્લીટ માય હોમવર્ક, આઈ શુડ ફિનિશ માય હોમવર્ક, આપણે પૈસા બચાવવા જોઈએ, વી શુડ સેવ મની, તેમને ડોક્ટરને મળવું જોઈએ, તે શુડ, યુ શુડ, તમારે એટલે યુ, તો તમારે ડોક્ટરને મળવું જોઈએ, યુ શુડ વિઝિટ ડોક્ટર। હવે સેકન્ડ છે ડ્યુટી કાં તો ઓબ્લિગેશન માટે, જ્યારે તમારું કર્તવ્ય બનતું હોય ત્યારે, જેમ કે વી શુડ, સ્ટુડન્ટ શુડ, પીપલ શુડ, રાઈટ, ત્યાં શું થઈ ગયું? શુડ। અને પછી શું આવશે? રિસ્પેક્ટ છે કે કોઈ પણ ટાઈપની જ્યારે પણ તમારી ઓબે છે, રાઈટ, એ ટાઈપનો ફોલો, એ ટાઈપનો વર્ડ્સ આવશે। હવે આપણે આપણા માતા પિતાનો આદર કરવો જોઈએ, વી શુડ રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ, વિદ્યાર્થીઓ તેમના શિક્ષકની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, સ્ટુડન્ટ્સ શુડ ઓબે ધેર ટીચર્સ, દરેક વિદ્યાર્થીઓએ નિયમનું પાલન કરવું જોઈએ, એવરી સ્ટુડન્ટ શુડ ફોલો રૂલ્સ, આપણે આપણા વર્ગખંડ સ્વચ્છ રાખવા જોઈએ, વી શુડ કીપ અવર ક્લાસરૂમ્સ ક્લીન, લોકોએ એકબીજાની મદદ કરવી જોઈએ, પીપલ શુડ હેલ્પ ઈચ અધર, બાળકોએ વિનમ્ર રહેવું જોઈએ, એટલે ચિલ્ડ્રન શુડ બી પોલાઇટ, આપણે પ્રકૃતિનું રક્ષણ કરવું જોઈએ, વી શુડ પ્રોટેક્ટ નેચર, તમારે તમારું વચન પાળવું જોઈએ, યુ શુડ કીપ યોર પ્રોમિસ, નાગરિકોએ કર ભરવો જોઈએ, સિટીઝન્સ શુડ પે ટેક્સીસ। હવે કર એટલે શું? તો કે ટેક્સીસ, આવા અમુક શબ્દ તમને ખબર હોય છે, ના ખબર હોય તો આવી રીતના પ્રેક્ટિસથી આવડી જાય, એટલે આપણે સાઈડમાં એક લિસ્ટ બનાવતું રહેવાનું કે કર ભરવો, આવું કરવું, એનો મતલબ આવો થાય છે। કર્મચારીએ પોતાનું કામ ઈમાનદારીથી કરવું જોઈએ, તો કર્મચારી એટલે કે એમ્પ્લોઈઝ શુડ ડુ ધેર વર્ક, કેવી રીતના? તો કે ઓનેસ્ટલી। ઓકે, સો નેક્સ્ટ ઇઝ એક્સપેક્ટેશન્સ, મને કોઈ ટાઈપની એક્સપેક્ટેશન હોય કે બસ અહીંયા ટાઈમે આવી જવી જોઈએ, અને આવું કરી દીધું હોવું જોઈએ, તે અત્યાર સુધી ઘરે આવી જવી જોઈએ, ત્યારે આપણે શું યુઝ કરશું? ઓફકોર્સ શુડ।
તો બસ ટૂંક સમયમાં આવી જવી જોઈએ. બસ should arrive on time. તે અત્યારે ઘરે હોવી જોઈએ. She should be at home. તેણે આજે પોતાનું કામ પૂરું કરી દેવું જોઈએ. She should finish his work today. She should finish her work today. He should finish his work today. તેઓ સાંજ સુધી અહીં પહોંચી જવા જોઈએ. They should reach here by evening. ટ્રેન સમયસર હોવી જોઈએ. Train should be on time. હવે આ તમે જાતે ટ્રાય કરી શકો. તમારું પાર્સલ કાલે આવી જવું જોઈએ. Your parcel should arrive tomorrow. વર્ગ સવારે 9 વાગે શરૂ થવો જોઈએ. Class should start at 9 o'clock. વરસાદ ટૂંક સમયમાં બંધ થઈ જવો જોઈએ. The rain should stop soon. It should stop raining soon. બાળક ટૂંક સમયમાં જાગી જવું જોઈએ. The baby should wake up soon. ફિલ્મ રાતે 10 વાગ્યા સુધી પૂરી થઈ જવી જોઈએ. The film should end by 10 PM. નેક્સ્ટ ઇઝ પ્રોબેબિલિટી, સંભાવના. જેમ કે આજે વરસાદ પડવો જોઈએ, તેને મેચ જીતવી જોઈએ, કાલે હવામાન સારું હોવું જોઈએ. તો આ બધી શું છે? સંભાવના છે. તો આજે વરસાદ પડવો જોઈએ. It should rain today. કાલે હવામાન સારું હોવું જોઈએ. The weather should be nice tomorrow. તેને મેચ જીતવી જોઈએ. He should win the match. હવે અહીંયા જેમ આપણે દર વખતે હું કહું છું, પહેલા શું આવશે? સબ્જેક્ટ, પછી શું આવશે? મોડલ, અને પછી હંમેશા આવશે V1, જેમ કે રેન, હે ને? તેની પરીક્ષા પાસ કરવી જોઈએ. She should pass the exam. તેઓએ બપોર સુધી પહોંચી જવા જોઈએ. They should arrive by noon. બરાબર છે? નેક્સ્ટ છે દુકાન અત્યારે ખુલ્લી હોવી જોઈએ. The shop should be open now. આ દવા તમને મદદ કરવી જોઈએ. This medicine should help you. ભોજન ટૂંક સમયમાં તૈયાર થઈ જવું જોઈએ. The food should be ready soon. રસ્તો અત્યારે ખાલી હોવો જોઈએ. The road should be empty now. The road should be clear now. આપણે અંધારું થાય તે પહેલા ઘરે પહોંચી જવું જોઈએ. We should reach home before it gets dark. We should reach home before it gets dark. તો આ હતા આપણા should ના સેન્ટેન્સીસ. હવે આપણે પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ જોઈશું, રાઈટ? શું મારે તમને ફોન કરવો જોઈએ? શું એટલે શું આવી ગયું? ક્વેશ્ચન આવી ગયું એટલે should હંમેશા ક્યાં આવશે? આગળ આવી જશે. અને should આવશે એટલે પાછળ તરત શું આવી જશે? સબ્જેક્ટ આવી જશે. અને સબ્જેક્ટની પાછળ તરત શું આવી જશે? વર્બ આવી જશે, જે આપણને બહુ સારી રીતે હવે ખ્યાલ આવી ગયો છે, રાઈટ? તો શું મારે તમને ફોન કરવો જોઈએ? Should I call you? શું આપણે હવે નીકળી જવું જોઈએ? Should we leave now? શું તેણે વધુ અભ્યાસ કરવો જોઈએ? Should he study more? શું તેણીએ અમારી સાથે આવવું જોઈએ? Should she come with us? શું તેમણે અહીં રાહ જોવી જોઈએ? Should they wait for us? શું મારે આ પુસ્તક ખરીદવું જોઈએ? Should I buy this book? Should I purchase this book? શું આપણે તેની મદદ કરવી જોઈએ? Should we help him? Should we help them? શું તેણે જેકેટ પહેરવું જોઈએ? Should we, તેણે છે એટલે should he. Should he wear the jacket? શું આપણે જેકેટ પહેરવું જોઈએ? Should we wear the jacket? શું તેણીએ શિક્ષક સાથે વાત કરવી જોઈએ? Should she talk to the teacher? શું તેમણે મીટિંગ શરૂ કરવી જોઈએ? Should they start the meeting? Right? So આ રીતે આપણા should વાળા સેન્ટેન્સીસ બહુ સારી રીતે પ્રેક્ટિસ સાથે આપણે કમ્પ્લીટ કર્યા છે. હવે આપણે should નું થોડુંક જોઈ લઈએ. રૂલ્સ છે જે નેગેટિવ ફોર્મ ઓફ should શું થાય? should not થાય. નેવર યુઝ ટુ આફ્ટર should ટુ એવું ક્યારે આવશે નહીં. આફ્ટર should always use V1 એ તો આપણને બહુ સારી રીતે ખબર છે. should also expresses duty, obligation, expectations એ આપણે થોડી નોર્મલી જ્યારે લેંગ્વેજમાં યુઝ કરતા હોય ત્યારે આપણને ખબર પડી જ જશે. should is used with advice, suggestion, recommendation જે આપણે ડિટેલમાં બહુ સારી રીતે કવર કર્યું છે. સો યસ, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો, જેનાથી મને થોડી ઇન્સ્પિરેશન મળે અને મને આવું જ સારું કન્ટેન્ટ તમારા માટે લાવવા માટે મને પ્રોત્સાહન મળે, મને પ્રેરણા મળે. કમેન્ટ સેક્શનમાં તમને જણાવી શકો તમને કોઈ પણ ટાઈપની રિક્વાયરમેન્ટ હોય, કોઈ પણ ટોપિક, કોઈ પણ ચેન્જીસની જરૂર હોય તો યસ, પ્લીઝ ડુ લેટ અસ નો ઇન ધ કમેન્ટ સેક્શન. થેન્ક યુ. કીપ વોચિંગ.